સર્વાનામ નિયશ્રેયસાર્થાય વ્યક્તિર્ભગવતો નૃપ. એમ ભાગવતમાં કહ્યું છે, જેમ પ્રકટ પ્રતાપ અતિ ઉજ્જવળ સહસ્ત્ર કિરણવાળો સૂર્ય તુરત તમને હરે છે, તમ એટલે અંકાનને હરે છે, તેમ પ્રકટ પ્રતાપી તમો મારા અનાદિ અજ્ઞાન તમને તત્કાર હરું. એટલે અહીંયા ભગવાનને ભક્તિ માતાએ સ્તુતિ કરી કે ભાઈ જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે રાત્રિનો અંધકાર જેમ દૂર થઈ જાય એમ તમે એમ કહી કે મારા જીવનની અંદર સૂર્ય સમાન છો, પ્રકટ પ્રતાપી છો, એટલે તમે અમારા માયારૂપી જે અનાદિ અજ્ઞાન છે એને દૂર કરો, તત્કાર હરો. વિજ્ઞાનરૂપ પ્રકાશથી અજ્ઞાનરૂપ અંધકારની નિવૃત્તિ થાય છે. વિજ્ઞાન તે પોતાનાથી જ સંપાદન કરી શકાય છે, તેમાં બીજા મારાથી શું થઈ શકે એમ કહેશો નહીં. કેમ કે તમો પોતાની માયાથી ગોપિત દિવ્ય ભાવ છો, એટલે પરમાત્મા આપના સ્વરૂપનું વિજ્ઞાન યોગીઓને પણ અગમ્ય છે, કારણ કે માયારૂપી પડદાથી તમારો બધો દિવ્ય ભાવ તમોએ ઢાંકી દીધો છે. આ ગુણમયી દેવી તમારી માયા દુરત્ય છે, જે તમારા શરણને પામે છે તે આ માયાને તરે છે. શરણ વરણથી પ્રસન્ન થયેલા આપે જ આવિષ્કાર કરેલા સ્વસ્વરૂપને પ્રકાશ કરનારા વિજ્ઞાનરૂપ પ્રકાશથી યોગીઓનો પણ અજ્ઞાન અંકાર વિનાશ થાય છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ વિજ્ઞાન જે છે એક તો આત્મા સંબંધી વિજ્ઞાન છે અને પરમાત્મા સંબંધી વિજ્ઞાન છે. એટલે એમ કહ્યું કે ભગવાન સંબંધી જે વિજ્ઞાન છે તે માયાનો જે એમ કહે કે અંકાર છે, એનેથી એમ કહે કે શું માયાના અંકારને દૂર કરનારું છે. બરાબર. ભગવાનની કેવી માયા કઈ? ગુણમયી દેવી માયા કઈ. બરાબર. એને કેવી કઈ? દુરત્ય એટલે એને કઠણ છે જીતવી, એવી દુરત્ય કઈ. એટલે એમ કહ્યું કે જે તમારા શરણને પામે એ જ માયાને તરે, બાકી તમારા શરણને પામ્યા વગર કોઈ આ માયાને તરતો નથી. એટલે શું કહ્યું કે ભાઈ સ્વસ્વરૂપને પ્રકાશ કરનારા વિજ્ઞાન રૂપ પ્રકાશથી યોગીઓનો પણ અજ્ઞાન અંકાર વિનાશ થાય છે. માટે ઈશનો અર્થ અજ્ઞાન નિવારણમાં સમર્થ એવા આપના શરણને પામીને હું પ્રાર્થના કરું છું. ભગવાનને ઈશ કયા? ઈશ એટલે શું? ભગવાનના પ્રકાશથી. કયા પ્રકાશથી? જ્ઞાનરૂપ પ્રકાશથી. એમ કે અંધકાર રૂપ જે અજ્ઞાન છે, કયું? માયારૂપી, જે અનાદિકાળથી જીવને જન્મ મરણમાં ફેરવ્યા કરે છે, જીવ એનાથી ભટક્યા કરે છે. ભગવાન સંબંધી જ્ઞાન થાય ત્યારે માયારૂપી જે અજ્ઞાન છે તે દૂર થઈ જાય. સુવ્રત રૂપી કહે છે, હે નૃપતે એવી રીતે માતા પ્રેમવતીએ પરમ પ્રેમથી પૂછેલા. એક કાકડનો નાનો ટુકડો લઈ આવજો ને. એક જ, વધારે નહીં, આટલો નાનો એક જ ટુકડો. અરજી ભગત ને કહું, પેલા ભગત એવી રીતે માતા પ્રેમવતીએ પરમ પ્રેમથી પૂછેલા. સ્વતઃ સ્વભાવથી સિદ્ધ એટલે વિદ્યમાન, વિશુદ્ધિ એટલે સદાથી શુદ્ધ, બોધ એટલે જ્ઞાન જેમને છે, એટલે આવો બોધ બધા જીવોમાં હોતો નથી. મુક્તો શુદ્ધ બોધવાળા થાય છે પણ સ્વભાવથી નથી. નિત્ય મુક્તો પણ ભગવાનની ઈચ્છાના આધીન નિર્મળ જ્ઞાનવાળા છે. માટે સ્વતઃ શુદ્ધ નિર્મળ વિજ્ઞાનવાળા તો ભગવાન એક જ છે. સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ એમ શ્રુતિએ કહ્યું છે. બરાબર. એટલે અહીંયા શું કેટેગરાઇઝેશન કહ્યું કે ભાઈ જ્ઞાન જે છે તે બરાબર એ કેવું છે? તો સ્વભાવથી જ ભગવાનની અંદર સ્વતઃ સ્વભાવથી જ જ્ઞાન રહેલું છે. એટલે જ્ઞાન નામનો ગુણ ભગવાનમાં કુદરતી તે નેચરલ રહેલો છે. બરાબર. સિદ્ધ એટલે વિદ્યમાન છે, હાજરો હજુર છે. વિદ્યમાન એટલે દેખાય એવો છે. વિશુદ્ધ છે, સદાથી શુદ્ધ, એટલે ભગવાનનું જ્ઞાન કોઈ પણ કાળે માયાના ગુણથી એમ કે કેવું લેપ પામતું નથી. બરાબર. એટલે એને સદાથી શુદ્ધ, એટલે સત્વ રજ અને તમ એ ત્રણ ગુણ જે માયાના કયા, એનાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે ભગવાનનું પોતાનું જ્ઞાન જે છે એ કદાપી કેવું સંગાતું નથી. એટલે એને સદા અતિ શુદ્ધ કહ્યું. બોધ એટલે જ્ઞાન જેમને છે, એટલે ભગવાનને આવું જ્ઞાન રહ્યું છે તે વાત. આવો બોધ બદ્ધ જીવોમાં હોતો નથી. એટલે આવું જ્ઞાન જે કહ્યું, આવો બોધ જે છે બદ્ધ જીવોમાં અહીંયાના તો હોતો નથી. કારણ કે બધો તો અજ્ઞાનરૂપી માયાની અંદર રમણ કરતા હોય પંચ વિષય. પછી કયું મુક્તો શુદ્ધ બોધવાળા થાય છે પણ સ્વભાવથી નથી. જે અહીંયા બદ્ધ હોય અને પછી મુક્ત થયા એ શું છે કે ભાઈ મુક્ત થયા પછી તો એ લોકો કેવા શુદ્ધ બોધવાળા એટલે શુદ્ધ જ્ઞાનવાળા થઈ ગયા, પણ સ્વાભાવિક રીતે એ લોકો એવા નથી. કારણ કે પહેલા એ લોકો કેવા હતા? માયાના ગુણથી બંધાયેલા હતા. અને માયાના જે ગુણરૂપી જે અજ્ઞાન સત્વ રજ અને તમ એ ત્રણ ગુણને કારણે જે
અનાદિકાળનું જીવને વળગેલું જે અજ્ઞાન, એનાથી પણ જે મુક્તો હતા એ પણ બાકાત ન હતા, કારણ કે મુક્તો પણ જે થયા હતા અહીંયાથી જ મુક્ત થયા છે, બરાબર. એટલે એમને પણ કોઈક કાળ એવો હતો, કોઈક સમય એવો હતો કે જ્યારે એમને પણ અજ્ઞાન હતું, પણ પરમાત્માની કૃપાથી અને ભગવાનની ઉપાસનાથી એમને એ અજ્ઞાન કેવું થઈ ગયું, નાશ પામી ગયું. હવે નિત્ય મુક્તો પણ ભગવાનની ઈચ્છાને આધીન નિર્મળ જ્ઞાનવાળા છે. નિત્ય મુક્તોને કાયમ માટે જ્ઞાન રહેલું છે, એમાં કોઈ પણ પ્રકારનો બાદ નથી. પૂર્વે ભૂતકાળમાં પણ કોઈ સમય એવો ન હતો કે કોઈ કાળ એવો કે કોઈ એમની ક્રિયા એવી ન હતી કે જેને જોઈને તમને એવું લાગે કે આ માયાના ગુણથી બંધાયેલા છે. નિત્ય મુક્ત એટલે કોઈ દિવસ આ લોકને વિશે આવ્યા જ નથી. આવ્યા હોય તો નિત્ય મુક્ત છે, એટલે બંધાયેલી પરિસ્થિતિમાં નથી આવ્યા. સ્વતઃ મુક્ત પરિસ્થિતિમાં કદાચ ભગવાન જેમ અવતાર ધારણ કરે એમ પોતે સ્વતઃ સિદ્ધ રીતે સ્વતંત્ર રીતે અવતાર ધારણ કરે, એટલે માયાનો એમને લેશ માત્ર પણ લાગતો વળગતો નથી. પણ એમનું જે આ જ્ઞાન જે છે તે પણ કોને આધીન છે? એમનું જે નિર્મળ જ્ઞાન ભગવાનને આધીન છે, સ્વાભાવિક નથી. આઈડિયા આવ્યો? જ્ઞાન હોવું સમજો, દરેક જીવમાં જ્ઞાન હોય છે, પણ જીવ પોતે માયાનો ગુણ, એટલે માયાના જે સત્વરજ અને તમ 3 ગુણ, એનો સંગ અનાદિકાળથી કરતો આવેલો છે, એટલે એનું જ્ઞાન જે છે તે કાયમ તિરોભાવને પામી જાય છે, એટલે તિરોધાન પામી જાય છે. જ્ઞાન સ્વરૂપ કયો છે આત્માને પણ માયાના સંસર્ગને કારણે એક એવો થઈ જાય છે, અજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે, બરાબર. પણ પરમાત્માનો સંગ કરે તો પાછો એને પણ જ્ઞાન પોતાના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પાછું પ્રગટ થઈ જાય છે. પ્રગટ થાય છે, આવિર્ભાવ પામે છે, ઉત્પન્ન નહીં થતું. યાદ રાખજો, શબ્દની મારામારી છે. ઉત્પન્ન થવું એટલે નીકળવું, નવું. ઉત્પન્ન નહીં થતું, હતું પણ તિરોધાન પામી ગયેલું. આકાશની અંદર ભગવાને વચનામૃતમાં કહ્યું ને, તારા છે, ચંદ્ર છે, બરાબર. આ બધા ખગોળ વિજ્ઞાનમાં જે આ બધા સપ્તર્ષિઓ ગયા એ દિવસમાં પણ હોય છે, પણ સૂર્યના પ્રકાશને વિશે એ લોકો કેવા થઈ જાય છે, લીન થઈ જાય છે, એટલે દિવસમાં એ દેખાતા. રાત્રે જ્યારે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ અસ્તાચંદને પામે એટલે બધા પ્રકાશમાન થાય, એમનો બધાનો પોતાનો પ્રકાશ તમને દેખાય. ઘણાને તો ઓળખતા પણ આવડતું હોય કે આ ભાઈ શુક્રનો ગ્રહ છે, કે આ ગુરુજી છે, કે આ મંગળનો ગ્રહ છે રાતો પડતો, આ શનિનો ગ્રહ છે, આ શુક્ર વલય આકાર છે, તે ઘણાને ખબર પડતી હોય, બરાબર. આનો મતલબ શું? તો એમને પોતાના સ્વરૂપ, એમનું પોતાનું સ્વરૂપ છે, પ્રકાશમાન જ છે, આપણું જીવાત્માનું તે જ પ્રમાણે, પણ સૂર્યના પ્રકાશમાં લીન થઈ જાય એટલે એ દેખાતું નથી. એમ જીવાત્માને પણ પોતાનો પ્રકાશ એટલે પોતાનું જ્ઞાન છે, નથી એવું નહીં, પણ માયાની અંદર એક એવો થઈ જાય છે, આવીને રસ બસ થઈ જાય છે, એટલે પોતે પોતાના સ્વરૂપને શું થઈ જાય છે? ભૂલી જાય છે. એટલે એનું જે સ્વરૂપ છે, એનું જે જ્ઞાન છે તે શું થઈ જાય? ઢંકાઈ જાય છે. ગુજરાતીમાં બહુ સારો શબ્દ કહીએ તો આચ્છાદન પામી જવું. હતું આચ્છાદન પામી ગયું છે. દાખલા તરીકે પડદાની પાછળ કોઈ વસ્તુ હોય, વસ્તુ છે જ પણ પડદો મારેલો છે એટલે દેખાતી નથી. પડદો ઉચકો એટલે વસ્તુ તમને સાક્ષાત ઇદમ દેખાય, બરાબર. એટલે કહેવાનો મતલબ એ વસ્તુ તો ત્યાં હતી, પેલો પડદો હતો એટલે દેખાતી હતી નહીં. કેમ? આત્મા પોતે સ્વતઃ સિદ્ધ કેવો જ્ઞાન સ્વરૂપ છે, પણ માયાનો સંગ કરીને પેલો પડદો માયાનો આવી ગયો એટલે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી એટલે ભૂલી જાય. પણ જેવો એ માયાનો સંગ છોડીને ભગવાનનો સંગ કરવા માંડે એટલે એના પોતાના જે ગુણ છે તે બધા પાછા એનામાં આવિર્ભાવ થઈ જાય, બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ નિત્ય મુક્તો પણ ભગવાનની ઈચ્છાને આધીને નિર્મળ જ્ઞાનવાળા છે, માટે સ્વતઃ સિદ્ધ નિર્મળ વિજ્ઞાનવાળા તો એ ભગવાન જ છે. સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે, એમ શ્રુતિએ કહ્યું છે. ભગવાન સ્વાભાવિક રીતે જ એકદમ જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ છે. ભગવાનનું જ્ઞાન કેવું? સર્વજ્ઞ છે, ત્રિકાળ બાધિત છે. ભૂતકાળમાં જેવું હતું એવું જ વર્તમાનમાં છે, અને જેવું વર્તમાનમાં છે એવું જ ભવિષ્યમાં રહેશે. એમાં દેર ઇઝ નો ડાઉટ. તમારે 0.0000001% પણ શંકા કરવા જેવી નથી કે કોઈ કાળમાં ભગવાનને પોતાના જ્ઞાનની અંદર કોઈ પ્રકારનો લેશ માત્ર પણ માયાનો કંઈક ગુણ ભરી જાય અને ભગવાનમાં અજ્ઞાન કંઈક પ્રવેશી જાય. એ તો કેવી વાત થઈ ગઈ? દીવા તળે અંધારું એવી વાત થઈ ગઈ. દીવા તળે અંધારું હોય જ નહીં, તો કહેવત છે, બરાબર. ભાઈ દીવા તળે અંધારું, એ તો કેવું? દીવાનો પ્રકાશ ત્યાં નહીં પડતો એટલે એવું કહેવામાં આવે, દીવા તળે અંધારું. લોકો કહેવત નહીં સમજતા, કહેવા શું માંગે જે નહીં સમજતા કે દીવાનું તળિયું હોય ત્યાં પ્રકાશ નહીં પહોંચતો એટલે દીવા તળે અંધારું કહે છે. બાકી દીવામાં તો પ્રકાશ રહેલો જ છે. આઈડિયા આવ્યો? આપણે ઘણી બધી કહેવતો પણ બહુ ખોટી રીતે સમજતા હોઈએ છીએ, આપણી આખી જિંદગી એમાં નીકળી જાય.
આપણે ખબર જ નહીં પડે કે આમાં કહેવા શું માંગે છે. અને આપણે જે સમજતો હોય એને બહુ રીતે સારી રીતે સાચું સમજતો હોઈએ. આપણે એવું જ માનીએ કે આ સાચું છે અને આખા ગામમાં જઈને એની એડવર્ટાઇઝ પણ કરતા હોઈએ કે આનો મતલબ એવો થાય. એનો ઓરિજિનલ અર્થ તમે ડેપ્થમાં જાઓ ને ત્યારે ખબર પડે કે દીવાનું તળિયું એટલે નીચેનો ભાગ ત્યાં પ્રકાશ પહોંચે નહીં, કારણ કે પેલો તળિયું એનું વચ્ચેનો ગોળાકાર ભાગ એને વચ્ચે આવરણ રૂપે નડે, એટલે કયું દીવા તળે અંધારું. બાકી આપણું તત્વજ્ઞાન શું કહે છે? એ દીવો પોતે પોતાના પ્રકાશે કરીને બીજાને પ્રકાશમાન કરે છે. એની જોડે એ દીવાને પોતાને જોવા માટે પણ તમારે બીજા દીવાની જરૂર પડતી. એવું થયું કે તમે 2 દીવા લઈને ગયા, તમે કહ્યું કે આ દીવાથી આ બધું જોવાનું, ને પછી એ દીવાને જોવા માટે આ બીજો દીવો, એવું છે? એવું નથી. એ દીવો પણ એનું દર્શન પોતાની જ્યોતથી જ કરે છે, બરાબર? એટલે સિદ્ધાંત શું થયો? આત્મા પોતે સ્વયં પ્રકાશ છે, એને પોતાનું હું પણ કાયમ માટે રહેલું જ છે. હું આત્મા છું કે નહીં, હું છું કે નહીં એવો સવાલ કોઈ દિવસ ઉદ્ભવતો જ નથી, કોઈને પણ નહીં. તો ગાંડાને ને ઉદ્ભવ થતો. તમે આને પૂછો કે તું છે કે નહીં, એ બી હા એમ કરીને કહે છે. હવે એને ખબર પડતી હોય તો બીજાની તો કા વાત કરવી? અરે જાનવર માત્ર ન હોય છે, તમે કોઈનું પૂછવું અડજો જાનવરનું, તરત ફુકારો મારશે આમ કરીને જોશે, તો એને પણ એનું હું પણ રહેલું છે. આઈડિયા આવ્યો કંઈ કહેવાનું તાત્પર્ય? એટલે જીવાત્માનું પોતાનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ કહ્યું છે. એમાંથી જ્ઞાન કેવું તિરોધાન પામે છે. જ્યારે જળ અવસ્થામાં રાત્રે એ સુષુપ્તિમાં જાય ત્યારે એને જ્ઞાન નથી હોતું એ અવસ્થાને કારણે. બાકી ઉઠાડે તો ઉઠી જાય જ ને, એ કંઈ જળવત થોડો થઈ જાય છે. એ તો ઊંઘે છે, ગાઢ નિંદ્રાને કારણે તમને જળવત લાગે છે. બાકી કોઈ આમ કરીને ગોદો મારે તો તરત ઉઠી જાય. ને અમુકની નિંદ્રા તો બહુ શાર્પ હોય, જરા ખખડ બુખડ થાય એટલે ઉઠી જાય તરત જ, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ ઊંઘે છે એ દશા કઈ છે? તમો ગુણવાળી જળ અવસ્થા છે. બાકી આત્મા તો પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. કેમ? સવારે ઉઠે તો એને ખબર હોય છે કે હું સૂઈ ગયો હતો. તમને કોઈ દિવસ ડાઉટ જાય છે સવારે ઉઠો ત્યારે કે કાલે રાત્રે હું કોણ હતો ને અત્યારે કોણ છું? એ જ છગન હોય ને એ જ મગન હોય. જો એ જળ અવસ્થા હોય વચ્ચેની, સમજજો. અરે કોઈ વખત કોમામાં પહોંચે પછી પણ એમ પાછું યાદ બધું આવી જાય, તો પછી વચ્ચેની અવસ્થા ભૂલી ગયો, એ દિવસ ભલે ભૂલી ગયો પણ પાછું બધું યાદ આવી જાય ને, કારણ કે એનું જ્ઞાન પાછું આવી ગયું ને. એટલે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, પણ માયાનો સંગ કરી કરીને કેવો થઈ ગયો? માયાવાળો થઈ ગયો. માયાને ઉધારકી જિંદગી જો. પેલા રૂપિયાની હોય તો પણ ઉધારીમાં પેલો લગ્નની અંદર 5-1 લાખનો ખર્ચો કરી નાખે. પછી લગ્ન થાય ભાઈ ઘરવાળીને પહેલે દિવસ જ કહી દે કે જો ભાઈ હવે કોઈ ખર્ચો નહીં કરવાનો, કારણ કે તને લાવવામાં 5 ગયા છે. પેલી કે હું તો બહુ મોટું સમજતી હતી, આ તો આવું ખોટા નીકળ્યા, બરાબર? તો પેલો ઉધારકી જિંદગી જેવો હતો, બહારથી લઈ આવેલો પૈસા. આત્માની ઉધારકી જિંદગી નથી, એનો પ્રકાશ તો પોતાનો જ છે, સ્વયં પ્રકાશ છે. માયાનો સંગ કરીને કેવો થઈ ગયો? પોતે માયાવી થઈ ગયો. એટલે પોતે પોતાની જાતને આ દેહ રૂપે ઓળખે છે. જીવનું સૌથી મોટું અજ્ઞાન શું છે? પોતાને દેહ માનવો. મહારાજે કહ્યું ને, જીવનું સૌથી મોટું અજ્ઞાન એ છે પોતાને દેહ માનવો. હું ઉચ્ચ કુળમાં જન્મો છું, એનું સૌથી મોટું અજ્ઞાન. હું કેવો છું? જ્ઞાની છું, એનું સૌથી મોટું અજ્ઞાન. હું એકદમ રૂપવાન છું, એનું સૌથી મોટું અજ્ઞાન. હું અતિશય શ્રેષ્ઠ છું, એનું સૌથી મોટું અજ્ઞાન. હું આ આશ્રમમાં રહેલો છું, એનું સૌથી મોટું અજ્ઞાન, બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? આ બધી જે વાત છે તે બધી તમારા શરીરને લાગે છે. તમારી જાતિ કેવું કે કુળ કેવું કે તમને જે શ્રેષ્ઠતા મળે છે આ લોકને વિશે, યશ કીર્તિ જે કંઈ તમારા શરીરની થાય છે. જીવાત્મા તો વસ્તુતા જોવા જાઓ તો પેલા હિમાલય પર બેઠેલો હોય એને કોણ પૂછવા જાય છે? એ મસ્તી જીવે છે, આપણાથી સારી રીતે જીવે છે. જો હકીકતમાં શરીરના વખાણ એક જીવાત્માના વખાણ હોય તો પેલા લોકો જીવી જ નહીં શકે ત્યાં બેઠા બેઠા. ત્યાં કોણ વખાણ કરવા વાળું હોય? ત્યાં તો અવાવરું હોય, બધું જંગલ જ હોય. એ લોકો આપણા કરતાં સારી રીતે જીવે છે, સુખેથી જીવે છે, ભગવાનનું ભજન કરે છે, અને આ લોકને પરલોક બંનેને વિશે આપણા કરતાં વધારે સુખિયા થાય. આપણે તો શું છે, જીવતી ઘરોડી ખિસ્સામાં નાખી દીધી છે. હવે આમાં કરીને રમાડિયા કરીએ કે આ ઘોડેલી ઘૂસી ગઈ. અરે ભાઈ તે નીચે ચાલતી હતી ને ઘૂસાડી. આપણું કામ શું હતું? રસ્તે ચાલતો હોય ને પેલી જીવતી ગરોળી આમ થતી, આપણે એમ કહે આ કંઈ નથી, એમ કરીને ખિસ્સામાં મૂકી દીધી. પેલી ગિરોળીની અંદર હળવળાટ તો એને સ્વભાવ હોય હળવળાટ કરે, એટલે હળવળાટ કરે એ ગિરોળી. એટલે પછી આપણે ટેન્શન કે આ તો હાલી જીવતી છે. એમ માયાને આપણે શું કર્યું? ગોદ લીધેલી છે, જાતે ગોદ લીધેલી છે, બરાબર? તો ભાઈ માયા બહુ મસ્ત છે, બહુ સારી છે, એમ કંઈ એકલું ભજન નહીં થાય, બધું જોઈએ. એમ પાછા આપણા વડીલો આપણે શીખવાડે કે ભાઈ એકલું ભજન નહીં કરતો નહીં તો ગાંડામાં કપી જશે, નોટ પાણી બનાવવા પડે.
બરાબર, થોડું ઘણું આમ તેમ ચાલે ધંધામાં. આવું બધું આપણા વડીલો જ આપણે શીખવાડે પાછા. વડીલો આપણે સાચું શાસ્ત્રમાં લખેલું નહીં શીખવાડે, તો ખોટું પેલો ન પૂછે તો પણ કહેવા આવે તો ભાઈ થોડો વ્યવહારિક બનજે. એ વ્યવહારિક બનતા બનતા આપણે એટલા બધા વ્યવહારિક થઈ ગયા કે વ્યવહારિક નહીં, પૂરેપૂરા મહારાજે કીધું એવા વ્યવહારું થઈ ગયા ને ભગવાનના રહ્યા નહીં. બરાબર, એવા ઘણા લોકો હોય જે તમને એને બધું જ આવડતું હોય, એવી રીતે જ વર્તન કરતો હોય કે એને બધું જ આવડે. તમે એને કંઈ પણ કહો, હા આ તો કરી નાખા, હા આ તો મને ખબર જ છે, હા આ તો મને આવડે જ છે. હકીકતમાં એવું બને કે કોઈને બધું જ આવડતું હોય? એવું પોસિબલ છે આ દુનિયામાં? નારાયણ સિવાય એવો કોઈ સર્વજ્ઞ છે કે જેને બધું જ આવડતું હોય? પણ અમુક માણસ એવી આદત પડી જાય, ખાલી ડંભાસ મારો, હા આ તો થઈ જશે, હા આ તો મારો દાદા હાથનો ખેલ છે. પછી હું 3-4 જણાને પૂછે અને પછી ત્યાં જઈને ડંભાસ મારે, તરત જ મેં તો કરી નાખ્યું. બરાબર, આ બધું શું છે? જીવનું અજ્ઞાન છે. ખમીસનો કોલર ઊંચો કરીને નહીં ઉભો રહેતા પેલા લોકો, અમુક આમ કરીને નુક્કડ પર આમ કરીને કોલર ઊંચો કરીને ઉભો રાખે. હવે એને કોણ જોતું હશે ભગવાન જ જાણે. એના ઊંચા કોલરને કોણ જોઈએ તો ભગવાન જ જાણે. એ કોલર ઊંચો કરીને ઉભો રહે આમ કરીને, અજ્ઞાન. બિચારા સાધુ હોય, ભગવાનનું ભજન કરતા હોય, મહારાજે કહ્યું એ પ્રમાણે ભજન કરીને સાધન અવસ્થાનો અંત આવી ગયો હોય, સમજો, સમગ્ર સામર્થ્ય યુક્ત હોય તો પણ ઘણી વખતે પહેરેલું વસ્ત્ર પણ ફાટેલું હોય અને કોઈની પાસે તો પણ માંગવા ન જાય, ચૂકે ચા પણ ન કરતા હોય, એવા હોય. પેલામાં કંઈ લેવાનું હોય નહીં અને આખી દુનિયાભરની ફિસિયારી મારતો હોય. બરાબર, આ બધું શું છે? જીવનું અજ્ઞાન છે. આ જ્ઞાન ટાળવા માટે આ હરિગીતા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન બહુ જરૂરી છે. બરાબર, આના વિશે મેં એટલે વાત કરી કે તમને પાછું આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાનનું બ્રશિંગ થાય, કારણ કે આમાં બધું એ જ આવશે. પછી નહીં તો હું કહું ને હું જ સાંભળું એવું થઈ જાય. બરાબર, એટલે ઘણા લોકો કહે કે વાસુદેવભાઈ થોડું મરી મસાલો નાખીને કે અને ગોપાલભાઈ સીધું જ જવા દે. તો ભાઈ મારી આદત એવી છે તો હું શું કરું? બરાબર, અને એમની આદત એવી છે તો એ પણ શું કરે? બંને પોતપોતાની આદતથી મજબૂર છે. આઈડિયા એવો તમને? મારી આદત એવી છે કે ઘૂંટી ઘૂંટીને પીવડાવવાનું. એમની આદત એવી છે કે ભાઈ આપણે આપણું કામ કરી નાખવાનું. સામેવાળા ये बुलेट है, ये वॉलेट है, तुमको क्या चाहिए ले लो, वो हमको नहीं देखने का. એનો એટીટ્યુડ ને મારા એટીટ્યુડમાં ફેર છે. એનો એટીટ્યુડ એવો કે ભાઈ આપણે આપણું કામ કરીને છૂટી જવાનું. રોંગ એટીટ્યુડ નથી. મારો એટીટ્યુડ જરા જુદો છે. મને જરા મથવાનું ગમે પહેલેથી, કે જરા મથીએ તો જરૂર હજુ વધારે આગળ વધાય એમ. અને છેલ્લામાં છેલ્લા માણસને પણ ખબર પડે એ પ્રમાણે કોશિશ કરીએ આપણે. બરાબર, એટલે આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન, એના માટે જ આખું સત્સંગી જીવન છે, આખી શિક્ષાપત્રી છે, આખું વચનામૃત છે, આખું શ્રીમદ ભાગવત છે, આખી ગીતા છે. વિદુર નીતિ તમે કેવું તો એ પણ આ લોકને પરલોકને વિશે તમને સુખી કરનારી છે. એમાં પણ ઘણા બધા આત્માના શ્લોકો આવે છે. બરાબર, એટલે એવા ઘણા આપણા સત્શાસ્ત્ર જે મહારાજે 8 કયા, શ્રી ભાષ્ય રામાનુજાચાર્યનું કેવું, કે ગીતા ભાષ્ય કેવું, કે 4 વેદ કેવું, કે વ્યાસસૂત્ર તમે જે આગળ આવી ગયું એ કેવું, કે શ્રીમદ ભાગવત કેવું, કે મહાભારત કેવું, કે વિષ્ણુ સહસ્ત્ર નામ કેવું, કે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ કેવું, બધા મોસ્ટલી તમને લાગશે કોની પર ખબર? આત્મા પર, પરમાત્મા પર. માયાની વાત અંદર કરી હશે પણ કેવી રીતે? ત્યાજ્ય છે, પેલી જીવતી ગરોળી જેવું, ખિસ્સામાં મૂકવાની નહીં. શું કહેવાનું? એડ્રેસ દઈને इस एड्रेस पे कभी नहीं जाने का. પેલો કે એડ્રેસ એટલે તું જવાનો છે? ના, इस एड्रेस पे कभी नहीं जाने का. એમ માયાનું એડ્રેસ શાસ્ત્રમાં આ પ્રમાણે લખેલું છે. તમે કહો કે માયા એટલી બધી ત્યાજ્ય છે તેના વિશે આટલું બધું લખે કેમ છે? એડ્રેસ આપે જ તમને, ઓળખાણ આપે કે આ જગ્યા પર કદાપી જવું નહીં. એટલે હાઈવે પર નહીં હોય, આગે ખતરા હે, એક્સિડન્ટ કા ભય હે, કૃપયા આટલી લિમિટની અંદર જ ગાડી ચલવો. પછી તમે તો પણ ભગાવ કરો તો someday you will meet with an accident and you will die. મૃત્યુ થઈ જાય. બરાબર, સીધી ભગવાન જોડે મુક્કાલાત થઈ જાય. સમજી ગયા ને? એટલે આમાં એવું છે, માયાને પેલો જીવ પકડવા જાય એટલે શું થાય? માયા એને ભડકી જાય. એના સ્વરૂપનું જ્ઞાન બધું હોય તો કેવું થઈ જાય? તિરોધાન પામી જાય ને પુનરપી જન્મમ પુનરપી મરણમ એમ કરીને આખું સાયકલ એની ચાલ્યા જ કરે. આપણી ચાલે જ છે અનાધિકારથી. પૂર્વના કોઈક સુકૃત કે પૂર્વના કોઈક દાખલાને કારણે ભગવાને તમારી ઉપર, અહીંયા બેઠેલા દરેક ઉપર થોડી ઘણી કૃપા કરી અને એને કારણે આપણે અહીંયા બેઠેલા છે. બાકી આખી દુનિયામાં લોકો હજુ પણ ભાગી રહેલા છે. રાતે 12 વાગ્યા સુધી માયા પાછળ ભાગશે. 12 વાગ્યા પછી પણ ભાગતા હશે અમુક સિટીમાં. તો આપણે શાંતિથી બેઠેલા એનું કારણ શું છે? પરમાત્માની અસીમ કૃપા. હજુ કૃપા
વધારવાની છે. તો ભગવાને જે સમય આપ્યો એનો સદુપયોગ કરવાનો છે, ભજન કરવાનું છે, સત્શાસ્ત્રનું શ્રવણ કરવાનું છે, અભ્યાસ કરવાનો છે, અને આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન કેવું કરવાનું છે? દ્રઢ કરવાનું છે. બરાબર? મહારાજ કહીને તો જ્ઞાન કોને કહીએ કે એક વખત એમ કહી કે જેની ઘેર બંધાઈ ગયો હોય તે કદાપી પછી શું ઢીલી પડે જ નહીં. નહીં તો ભગવાન કે એ પ્રમાણે તો જ્યારે શ્લોક ભણેલો ત્યારે જ કાચો પાકો ભણેલો એટલે ભૂલી ગયો થોડા સમયમાં. બાકી બરાબર ભણ્યો હોય તો કોઈ દિવસ આખી જિંદગી ના ભૂલે. મેં તમને ન કહ્યું નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાય અતપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. 10મા ધોરણની સંસ્કૃતની કવિતાનો પહેલો શ્લોક. માસ્તરે કહ્યું કે આ કવિતા મોડે કરી નાખજો, મને હજુ યાદ છે. એના પછીનું બી યાદ છે. અસતોમાં સત ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય. કેમ? એના 10 માર્ક મળવાના હતા. મેં કહું આ તો ભૂલાય જ નહીં કોઈ દિવસ, રોકડા જ. આઈડિયા આવ્યો તમને? કહેવાનું તાત્પર્ય સમજા? જે જગ્યા પર આપણે રસ હોય એ ઓટોમેટિક યાદ રહી, રસ ન હોય તો જય સ્વામિનારાયણ. એવું કહેવાની કોઈને જરૂર નથી કે ભાઈ હું મંદ બુદ્ધિનો છું કે મને યાદ નહીં રહેતું. આ બધા બહાના છે. તમને રસ ઓછો છે એટલે યાદ ન રહે. બરાબર? રસ હોય તો બધું યાદ રહે. ચાલો, એટલે હવે શું થયું? ભગવાન એક જ સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે એમ શ્રુતિએ કહ્યું છે. ભગવાન સિવાય બીજા કોઈ, ભગવાન જેવો તો એક ભગવાન જ છે, ભગવાન જેવા બીજા કોઈ થવાને સમર્થ નથી. એવા શ્રી હરિએ પ્રસન્ન થઈને મુમુક્ષુ માતા ભક્તિને આદ્ય અન્ય વિદ્યાઓની અપેક્ષાએ અતિશ્રેષ્ઠ હોવાથી સનાતન એવા આધ્યાત્મિક શાસ્ત્રનો અવબોધ આપ્યો. તો આદ્ય અને અન્ય. આદ્ય એટલે બીજી કોઈ વિદ્યાની, અન્ય એટલે બીજી, અને પૂર્વેની. બરાબર? પહેલાની અને બીજી કોઈ, એવી કોઈ બીજી વિદ્યાની વાત ન કરી મહારાજે. ભગવાનને થયું કે હવે આ ભક્તિ માતાને ધામમાં મારા મોકલવાના છે એટલે સીધી એમ કે પોતાના સ્વરૂપની અને આત્માના સ્વરૂપની જ વાત કરવી છે. બેંગ ઓન ટાર્ગેટ. બરાબર? લશ્કરના સૈનિક જેવું, પેલા કેપ્ટન હોય ને એના જેવું. આતંકવાદી હોય તો શું AK-56 લઈને આવે ને ધાર છોડી દે ગમે ત્યાં. જેટલા મળ્યા એટલા સાચા. પેલો શું કરે? આમ ઢીસિયાઓ કરીને મારે એટલે સીધી પેલાને અહીંયા જ વાગે. બેંગ ઓન ટાર્ગેટ. 2 ગોળીમાં 2 પૂરા. બરાબર? કર્નલનું કામ એ છે. ભગવાનનું કામ આ છે. ભગવાન શું કહે છે? બીજી કોઈ વિદ્યાની જરૂર નથી. મહારાજે આપણે શિક્ષાપત્રી અર્થદીપિકામાં શું જોયું? બ્રહ્મ વિદ્યા જેવી શ્રેષ્ઠ વિદ્યા બીજી કોઈ નથી. એટલે બ્રહ્મ વિદ્યા ભણી લીધી એટલે બાકીનું બધું અંદર આવી ગયું. બરાબર? બ્રહ્મ વિદ્યાની અંદર હાથીના પગલામાં બધા પગલા આવી ગયા એવી વાત છે. આઈડિયા આવી ગયો? ચાલો. આત્મા એટલે સર્વના શરીરી પરમાત્માને અધિકાર કરીને તો પ્રવર્તેલું ઉપનિષદ આદિ રૂપ શાસ્ત્ર તે અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. અધિવત્તા આત્મા. બરાબર? એટલે શું કહ્યું? સર્વના શરીરી પરમાત્માને. સર્વના શરીરી એટલે જે જીવાત્મા કયો એના પણ શરીરી કોણ છે? પરમાત્મા પોતે છે. એટલે એમને ઉપદેશીને અધિકાર કરેલું ઉપનિષદ આદિ જે શાસ્ત્રો કયા જેમાં એ આત્માના શરીરી તરીકે, એટલે આત્માના આત્મા તરીકે કોનું નિરૂપણ કરેલું છે? પરમાત્માનું નિરૂપણ કરેલું છે. વેદોમાં શું કહ્યું? કે અંદર 2 રહેલા છે હૃદયને વિશે. 2 રહેલા છે એટલે 2 ચેતન રહેલા છે. છોટા ચેતન ઓર બડા ચેતન. છોટા ચેતન શું કરે? કર્મ કરે. અને બડા ચેતન શું કરે? કર્મનું ફળ આપે. એ છોટા ચેતન છે તેને શું કરવાની છે? બડા ચેતનની ઉપાસના કરવાની છે. છોટા ચેતન કોણ છે? સેવક છે. અને બડા ચેતન કોણ છે? સેવ્ય છે, સ્વામી છે. બરાબર? એટલે આવી બધી રીત ઉપનિષદમાં, શ્રી ભાષ્યમાં, ગીતાદિક શાસ્ત્રોમાં બધું આ વર્ણન કરેલું છે. એ મહારાજ અહીંયા કહે છે. એટલે એને અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. અધિવત્તા આત્મા એવું શાસ્ત્ર. અથવા આત્મા એટલે જીવાત્મામાં સત્સંગથી ઉત્પન્ન થતું સ્વધર્મ, આત્મા, પરમાત્મા, વૈરાગ્ય, ભક્તિનું જે જ્ઞાન તે આધ્યાત્મિક કહેવાય. આધ્યાત્મિક જ્ઞાનની અહીંયા બીજી વ્યાખ્યા કરી. શું? કે ભાઈ જીવાત્મામાં સત્સંગથી ઉત્પન્ન થતું. એટલે દાખલા તરીકે તમે અત્યારે જે સત્સંગમાં બેઠા છો અને એ સત્સંગ કરીને તમને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ થાય એટલે તમારામાં જે એકાંતિક ધર્મ આવે. જો ભાઈ જેટલા કઈ આપણામાં સારા ગુણ છે સત્સંગે કરીને જ આવવાના છે. પહેલા જેટલામાં સારા ગુણ આવેલા એ પણ સત્સંગે કરીને જ આવેલા, અને હવે પછી પણ જેટલામાં આવશે એ સત્સંગે કરીને જ આવશે. બિન સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર મનુષ્યને સારા ગુણની પ્રાપ્તિ થતી નથી. એટલે અહીંયા શું કહ્યું? કે ભાઈ જીવાત્મામાં સત્સંગથી ઉત્પન્ન થતું સ્વધર્મ એટલે પોતાનો ધર્મ જે કયો તે, પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલે આત્મા, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, અને એ બંને થાય એટલે શું? એને જગત પ્રત્યે આવી જાય વૈરાગ્ય આવી જાય. અને ભક્તિનું જે જ્ઞાન તેને આધ્યાત્મિક કહેવાય. તેનું શાસ્ત્ર, તેને બોધ કરનારું શાસ્ત્ર તે આધ્યાત્મિક શાસ્ત્ર કહેવાય.
આ ચારે ચાર જે છે એને શું કહેવાય? આધ્યાત્મિક કહેવાય. અને એને બનતું એને રચતું જે શાસ્ત્ર કહેવાય, બરાબર, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત, એને કેવું શાસ્ત્ર કહેવાય? આધ્યાત્મિક શાસ્ત્ર કહેવાય. આપણું આધ્યાત્મિક શાસ્ત્ર કયું છે ભગત? બોલો. સત્સંગી જીવન છે આપણું આધ્યાત્મિક શાસ્ત્ર. કયું છે બોલો મુકુંદાસ? 20-25 મિનિટથી હું આમનો આમ જ બોલ્યા કરું છું. તમે બધા મસ્તીથી ઊંઘો છો. મોજા ही મોજા, લંબી લંબી છોડ રહો છો બધા આમ આમ કરીને. આધ્યાત્મિક શાસ્ત્ર આપણું કયું છે? બોલ ભાઈ, આધ્યાત્મિક શાસ્ત્ર આપણું કયું છે? બોલ ભાઈ. એક દિવસ એવું થશે કે એને આવડી જશે, પણ અહીંયા બેઠેલા ઘણાને નહીં આવડશે. ને હું એટલે જ એને પૂછું છું. પથ્થર કી આંખ વાળું તમને ખબર છે? પથ્થર કી આંખ વાળી વાર્તા ખબર છે તમને? એક મકાન માલિક હતો ને એક ભાડૂત હતો. પણ યાદ છે ને તમને? મેં આગળ કરેલી. એ માલિકની એક આંખ પથ્થરની હતી. બોલો ભાડું નહીં આપતો હતો. પછી ભાડૂતે મકાન માલિકને કહ્યું, ભાઈ રહેવા દે નહીં, ભાઈ પૈસા નથી, આમ તેમ. બોલો મકાન માલિક શું કહે, તું મારા એક સવાલનો જવાબ આપશે ને તો હું તારું ભાડું માફ કરી દઉં. તો લોકોએ કહ્યું કે મને બેમાંથી એક આંખ પથ્થરની છે, એ તારે ઓળખવાની છે, તો તારું ભાડું માફ. પેલા જોયું બરાબર ધારી ધારી, અને એ કીધું કે આંખ પથ્થરની છે, જમણી આંખ. તો લોકો તને કઈ રીતે ખબર પડી? કે ખોટું નહીં લગાડતા ને શરત એની જ રાખવાની. કે હા એમાં શું વાંધો છે? કે તમારી પથ્થરની આંખમાં થોડી કરુણા મને દેખાઈ આવી, પણ તમારી ઓરિજિનલ આંખમાં જરા પણ દયાનો ભાવ નહીં હતો. એટલે પથ્થરને દયા આવી ગઈ એટલે આ કદાચ શીખી જાય. પણ અહીંયા બેઠેલા ઘણા એવા છે કે જે હજુ પણ જય સ્વામિનારાયણ. બરાબર ઉદાહરણ મેં આપ્યું ને, મસ્ત ઉદાહરણ આપ્યું ને. 6ઠ્ઠા ધોરણની વાર્તા કેવી યાદ રાખેલી? મજા આવી ગઈ ને? હવે તો બહુ મજા આવશે. આ હાઈટ છે. દરેક વસ્તુની એક હાઈટ હોય. પેલો કહીને એક હદ હોય. એક હદની હદ થઈ જાય. બરાબર. બોલો ભગત, આપણું આધ્યાત્મિક શાસ્ત્ર શું છે? ભગવદ્ ગીતા. અને બીજું ભગત બોલો, તમને ખબર છે? શિક્ષાપત્રી વાંચો છો રોજ? દસમ સ્કંદ આધ્યાત્મિક શાસ્ત્ર. બોલ ભાઈ, કયું શાસ્ત્ર છે? ભગવદ્ ગીતા. ને બીજું શિક્ષાપત્રી. બરાબર છે. બોલો ભાઈ, તમને ખબર છે? તમને ખબર જીગરભાઈ? બોલો ભાઈ, તમને સંભળાવ્યું? ભાઈ શું બોલ્યા છે ભાઈ? તમને સંભળાવ્યું ભાઈ? રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય અને વ્યાસસૂત્રનું ગીતાભાષ્ય અને રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય. આવું આ ભાઈ કહે છે. હવે આમાં વિરોધ જેને હોય તે વિરોધ દર્શાવી શકે છે. આમાં કોને વિરોધ લાગે છે? અશોકભાઈ, આમાં કઈ વિરોધ લાગે છે તમને? અશોકભાઈ આટલી મસ્તીથી ઊંઘ આવે યાર, હું હેરાન કરતા હોય છે. પાછળ બાપા બેઠેલા છે, કંઈ જોવાનું નહીં. આગળ તમે બેઠેલા છે એટલે આગળ પણ કંઈ જોવાનું નહીં. અને વચ્ચે આ શાસ્ત્ર ને ભગવાન બેઠેલા છે, તો મસ્તીથી ઊંઘીએ નહીં. રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય અને વ્યાસસૂત્રનું ભાષ્ય. ગીતા ભાષ્ય કહ્યું ને? વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય અને રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય. આવું કહ્યું એમ. હવે ગીતા ભાષ્ય કેવું? પહેલા બી નહીં બોલેલા તમે. પૂછો આ ભાઈ. તો ભાઈ જોરમાં બોલવું હતું ને? તમે શું બોલ્યા? પહેલા બી રામાનુજાચાર્યનું જ બોલ્યા. હા, હજુ પણ ખોટું છે. ચાલો બોલો. હજુ પણ આમાં ભૂલ છે. ચાલો તું જીત પડ્યો તો ખલાસ વાત. વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય કોનું? રામાનુજાચાર્યનું છે. પણ ને એનું નામ શ્રીભાષ્ય એટલે જ છે. શંકરાચાર્યએ કર્યું એનું નામ શ્રીભાષ્ય નથી. આઈડિયા આવ્યો? બંને રામાનુજાચાર્યના જ છે. ગીતા ભાષ્યમાં રામાનુજાચાર્યનું અને શ્રીભાષ્ય પણ ગીતા જે કહ્યું તે પણ બંને રામાનુજાચાર્યએ શ્રીભાષ્ય કેનું કરેલું છે? તો વ્યાસસૂત્રનું કરેલું છે. એમ કન્ફ્યુઝિંગ વાત નહીં કરો, લાઉડલી વાત કરો. ટોક વિથ કોન્ફિડન્સ. થોડીક કોન્ફિડન્સથી વાત કરો. બરાબર. એ આપણું આધ્યાત્મિક શાસ્ત્ર છે. હવે એને આધ્યાત્મિક શાસ્ત્ર કેમ કહ્યું એ કેવું? બદલો નહીં લેતો ને એની જોડે. તમને એમ કે કદાચ એની જોડે બદલો લેવો છે. બદલો નહીં લેતો. બોલો ભગત, આધ્યાત્મિક શાસ્ત્ર એને કેમ કહ્યું? એકદમ સીધી વાત છે યાર. એક સિક્કાની બે બાજુ. પહેલા સવાલ શું હતો આપણો? કે આત્મા અને પરમાત્મા સંબંધી જેમાં જ્ઞાન હોય એને આધ્યાત્મિક શાસ્ત્ર કહેવાય. તો પછી મેં એક પૂછ્યો સવાલ આમથી આમ ફરાઈને. બરાબર. એટલે
બદલો લેવાની ભાવનાથી નથી પૂછ્યું, પણ પાકું થાય એ ભાવનાથી પૂછ્યું. કન્ફ્યુઝ નહીં થાવ, બરાબર? એકદમ ઇઝીલી સહેજે સહેજે સમજીને યાદ રાખો તો રહી જશે, એટલું અઘરું નથી. ચાલો, હવે આવા આધ્યાત્મિક શાસ્ત્રનો બોધ આપવા લાગ્યા. ભગવાન આ આધ્યાત્મિક શાસ્ત્રનો બોધ આપવા જ લાગ્યા. જો એક સમજવા જેવી વસ્તુ છે, ભક્તિ માતા આ દેહ છોડવાના આરે છે અને શ્રીજી મહારાજ એમને આધ્યાત્મિક શાસ્ત્રનો અવબોધ આપે છે. તો એ આધ્યાત્મિક શાસ્ત્રમાં એવું કંઈ હશે કે જેને કરીને જીવાત્માનો મોક્ષ થાય, એટલે જ એવું કરે છે. સમજો, મગજ ચલાવજો જરા. મહારાજે કોઈ બીજા શાસ્ત્રની કે કોઈ બીજી ત્રીજી વાત નહીં કરી. બેંગ ઓન ટાર્ગેટ, સીધી આત્મા પરમાત્મા સંબંધી જે આધ્યાત્મિક શાસ્ત્રોએ એની જ વાત કરેલી છે. તો કેમ કરી? કે જેના દ્વારા જીવ અનાદિકાળથી જે અજ્ઞાન એને વળગેલું છે એનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલે આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, અને પોતે નિશ્રેયસને પામે એટલે પરમાત્માને પામે. એટલા માટે આ વાત કરેલી છે, બરાબર? ચાલો, હે માતઃ, વેદ તાત્પર્યને યથાર્થ જાણનારા વ્યાસાદિક મુનિઓએ જે નિશ્રેયસ માટે નિશ્ચય કરેલું છે, જો આવી ગયું ને, શું લખ્યું? વેદ તાત્પર્યને યથાર્થ જાણનારા. વેદમાં જે કંઈ કહ્યું એ તો વ્યાસજીથી વધારે તો કોઈ જાણી ન શકે, કારણ કે વેદોનો વિભાગ કોણે કરેલો? વ્યાસ નારાયણ ભગવાને કરેલો. એટલે વેદનું તાત્પર્ય વ્યાસજી જાણતા હતા, અને એ વેદમાં જે વાત કરી તે જ એમણે 18 પુરાણો દ્વારા કરી, મહાભારત દ્વારા કરી, છેલ્લે શ્રીમદ ભાગવત આદિક મહાપુરાણની પણ એમણે રચના કરી. એટલે શું કર્યું? જે મોટો ઘીનો ડબ્બો હતો એના અલગ અલગ સ્વરૂપમાં લાડુ બનાવી દીધા, પૂરી બનાવી દીધી, એમ કરીને બધી વાનગીઓ પીરસી દીધી કે બધાને એ ચોખ્ખું ઘી સીધું હજમ ન થાય, ડાયજેસ્ટ ન થાય. એટલે વ્યાસજીએ શું કર્યું? પુરાણો બનાવ્યા, 18 પુરાણોની રચના કરીને બધું ઘી સેપરેટેડ કરીને બધાને વેચી દીધું, બરાબર? હવે શું? વ્યાસાદિક મુનિઓએ જેને નિશ્રેયસ માટે નિશ્ચય કરેલું છે તથા તત્વ પ્રતિપાદન પરાયણ સત્શાસ્ત્રો જેને બોધ કરે છે એવું ઉત્તમ જે હિત છે તે મોક્ષની આકાંક્ષાવાળા, તીવ્ર વૈરાગ્યવાળા માટે જ અધિકારી થયેલા એવા તમને કહું છું. બીજી એક વાત આવી, લાલબત્તી. કઈ લાલબત્તી આવી? બરાબર પકડો, બરાબર પકડો, એકદમ સહી પકડે, બરાબર? ઘણી વાત એવી હોય કે આપણે એને સ્વીકારીએ તો આપણે ચચરાટ થાય એવું હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, જે વસ્તુ આપણે સ્વીકારવાથી ચચરાટ થાય ને, લાંબે ગાળે એ જ વસ્તુ આપણે ફાયદાકારક પણ હોય. આપણામાં કોઈનામાં તીવ્ર વૈરાગ્ય, તીવ્ર શબ્દને કાઢીને વૈરાગ્યની વાત કરે તો એ પણ નથી, પણ એટલીસ્ટ એને પકડવો જરૂરી છે. કારણ કે મહારાજે અહીંયા શું કહ્યું? તમે તીવ્ર વૈરાગ્યવાળા છો એટલે જ તમને આ બોધ આપીએ છીએ. તો આપણે તમે કહીએ કે આટલા વર્ષોથી આ બધું કરીએ છીએ, તો આપણે કેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નહીં થતું જોઈએ એવું, ને ભગવાનમાં આપણી કેમ વૃત્તિ કાયમ રહેતી નથી? કારણ ખબર પડી ને, ચચરાટ થાય એવું છે. આપણે વૈરાગ્યની શું છે? નિષ્કુળાનંદ સ્વામીએ શું કહ્યું? ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, બરાબર? એટલે આપણે જે મોહ છે તે કોના પ્રત્યે? માયા પ્રત્યે કેમ રહી ગયો છે? ભગવાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ને આત્માના પોતાના સ્વરૂપનું જ્ઞાન જોઈએ એવું દ્રઢ કેમ નહીં થતું? વૈરાગ્યની ઉણપ છે. મહારાજે વચનામૃતમાં પણ આ વાત કહેલી છે કે નિશ્ચય પાક્કો હોય તો પણ કામ, ક્રોધ, લોભ આદિ જે એમ કઈ શત્રુઓ છે એના દ્વારા એ જીવ કેવો છે? હરાવી નખાવેલો છે, હારી ગયેલો છે. એને કારણે એને ભગવાનનું જેવું સુખ છે એવું આવતું નથી. સાચી વાત ને? એટલે આપણે બધા કેટેગરીમાં આવીએ છીએ અત્યારે. હું તો એવું માનું છું કે આવીએ છીએ. ભાઈ તમારું તમે જાણો. નિશ્ચય તમને ને મને પાક્કો છે કે આ સ્વામિનારાયણ ભગવાન છે અને એ જ આપણા મોક્ષદાતા છે, પણ તો પણ આપણે અહીંયા આવીએ છીએ તો પણ ભગવાનમાં જેવું સુખ છે એ આવતું કેમ નથી? કામ, ક્રોધ, લોભ આદિ જે માયાનું ટોળું છે એ આપણે શું કરી દીધા? હરવી નાખ્યા છે. જે દિવસ એ કામ, ક્રોધ આપણે પીડા ના કરશે ને ત્યારે ભગવાનના સ્વરૂપનો આપણે આનંદ આવતો થઈ જશે સીધો. આઈડિયા આવી ગયો? એટલે વાંક કોનો છે? આપણો પોતાનો છે. ચાલો, ઓકે. તીવ્ર વૈરાગ્યવાળા માટે જ અધિકારી થયેલા એવા તમને કહું છું. એટલે અધિકાર કોને છે? જેને વૈરાગ્ય એને જ છે. એટલે આપણે પછી તમે એમ નહીં કહેતા કે આટલી મોટી તમે તો એમ કહી કે હરિગીતા ચલવીને એમાં તો એવું લખ્યું હતું કે હરિગીતામાં જે લખ્યું છે એ પ્રમાણે તમે સાંભળો તો એમ કે ભગવાનને વિશે પ્રીતિ ઉત્પન્ન થાય. તો આપણે તો કંઈ થઈ નહીં એવી પ્રીતિ, તો આમાં શું છે? પણ ભગવાને કહી દીધું દરેક જગ્યા પર કન્ડિશન એપ્લાય. અધિકારત્વ હોય તો જ તમને એ ગુણ આવે. એટલે અધિકારી પહેલાં બનીએ આપણે તો ગુણ આવી જશે 100%, બરાબર? ચાલો, તેને સાવધાન મનથી સાંભળો. તમને હું કહું છું, હે માતા, જેને સર્વમાં અંદર અને બહાર વ્યાપીને રહેલા હોવાથી વિષ્ણુ કહે છે.
અંદર અને બહાર બંને જગ્યા પર એ પરમાત્મા રહેલા છે. એટલે એને વિષ્ણુ કહે છે. અંદર કોની અંદર રહેલા છે? જીવાત્માની અંદર. બહાર કા રહેલા છે? આ માયાની અંદર. માયાથી માંડીને માયાનું લોક, 14 લોકનું આખું બ્રહ્માંડ, ત્યાં સુધી બધે જ ભગવાન રહેલા છે. અરે ક્યાં નહીં રહ્યા એ સવાલ છે. બધે જ ભગવાન રહેલા છે. હું તો કહું અંદર બહાર કહેવાની પણ જરૂર નથી. બધે જ રહેલા, તો પછી અંદર શું ને બહાર શું? બધે જ રહેલા છે. અણો રૈયાન મહતો મૈયાન. બરાબર? એટલે નાનામાં નાનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કણ જગતમાં માયાનો કયો, બરાબર, એની અંદર પણ પરમાત્મા રહેલા છે. અને મોટા મોટા જે બ્રહ્માંડ કયા, એની અંદર પણ પરમાત્મા રહેલા છે. અને કેવા રહેલા છે? એક સરખા જ રહેલા છે. પણ તારતમ્યતાના ભેદ પ્રમાણે. તારતમ્યતા એટલે શું? પેલો કણ નાનો છે એટલે એમાં નાનો, એટલે એમાં ભગવાન નાના જ દેખાય તમને. અને પેલો મોટા બ્રહ્માંડો કેવા છે? બહુ મોટા છે, એટલે એમાં તમને ભગવાન કેવા દેખાય? મોટા દેખાય. એટલે ભગવાનમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. ભેદ કેમાં છે? જીવાત્માની પાત્રતામાં. એટલે નાનો જીવ હોય તો એને ભગવાન એવા ભાસે, અને અક્ષર મુક્ત જેવો જીવ હોય તો એ ભગવાનનું મહાત્મ્ય પણ વધારે જાણે, એનામાં સામર્થ્ય પણ વધારે હોય, અને એનું ઐશ્વર્ય પણ વધારે હોય. મહારાજે વચનામૃતમાં કહ્યું ને એ પ્રમાણે. ચાલો, યસ, એવી સ્મૃતિ છે જેને ક્ષર અક્ષર પુરુષની અપેક્ષાએ સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ વગેરે વડે વિલક્ષણ હોવાથી પુરુષોત્તમ કહે છે. ચારે ચારથી ભગવાન કેવા છે? વિલક્ષણ છે. વિલક્ષણ એટલે કેવા? ઉપરી. અહીંયા જુદા પણ લેવાનું છે, પણ એની જોડે શું લેવાનું છે? ઉપરી. એકલા જુદા નહીં. જુદા તો બે છગન મગન પણ હોઈ શકે, હચની એડવર્ટાઇઝની જેમ, કે કભી ભી દો આદમી એક જૈસે હોતે નહીં હે. હચે એડવર્ટાઇઝ મૂકી દીધેલી ટીવી ઉપર, એટલે જો એ ખોટું કહેતો હોય તો એની ઉપર કોઈ કેસ કરી નાખે. બરાબર? એની એડવર્ટાઇઝ 3-4 મહિના આવેલી, એટલે એ ખોટો હતો નહીં, ને કોઈએ કેસ કર્યો એવું પણ મેં સાંભળ્યું નથી. એટલે બે માણસ કોઈ દિવસ સરખા હોય નહીં, એ વાત સાચી. તો એ બાબતમાં તમે અહીંયા સરખા ન હોય એટલે શું? વિલક્ષણ તો કહી શકો, પણ અહીંયા વિલક્ષણનો બીજો અર્થ શું લેવાનો? ઉપરી, કંટ્રોલર, સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? બોલો, ઉઠી જાઓ. વિભુ. વિભુ એટલે કેવું? ગુજરાતીમાં અહીંયા ઘણા લોકો બેઠેલા છે જેને સંસ્કૃતમાં સમજ નહીં પડતી. વિભુ એટલે કેવા? સર્વવ્યાપક. સ્વભાવ ભગવાનનો કેવો છે? ભગવાનનો સ્વભાવ કેવો છે? વિકારવાન. તો નિર્વિકાર છે. નિર્વિકાર છે, અચ્યુત છે. બરાબર? કોઈ દિવસ ભગવાન ચવન પામતા નથી. આનંદાદિક જે ગુણ ભગવાનમાં રહ્યા તે, બરાબર, જ્ઞાન જે રહ્યું તે, આ બધું ભગવાનના સ્વભાવમાં પણ આવે. જ્ઞાન અને આનંદ અને સ્વરૂપમાં પણ આવે. ગુણ તો ભગવાનમાં કેટલા ગુણ રહેલા છે? અનંત કલ્યાણકારી ગુણ રહેલા છે. બરાબર? સ્વરૂપના ગુણ, રૂપના ગુણ, અને વિભૂતિ એટલે નિયમનરૂપ ઐશ્વર્ય જે પરમાત્મામાં છે એ અનંત કોટી બ્રહ્માંડમાં બીજા કોઈ પાસે નથી. બરાબર? વિસ્તારભાઈજી અત્યારે કહેતા નથી, એટલે જ ભગવાનને પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ ગયા. પુરુષોમાં ઉત્તમ એટલે સ્ત્રીઓમાં ઉત્તમ નહીં એવું નહીં. પુરુષ એટલે સર્વ જીવને અહીંયા લઈ લેવા. બાકી તમે કહ્યું કે ઘરે જાઓ મારી મમ્મીને જો, એનાથી શ્રેષ્ઠ કોઈ હોઈ જ નહીં શકે, બાપા પણ ગભરાઈ જાય એનાથી. બરાબર? એવું નહીં. એટલે સ્ત્રીલિંગ નહીં લેતા અહીંયા, કે પુરુષોમાં ઉત્તમ તો હોઈ શકે કોઈ પણ જોડે લેવું હતું ને સ્ત્રી પુરુષો ઉત્તમ, એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં ઉત્તમ ના. પુરુષ એટલે એકલો જીવાત્મા કયો અહીંયા. બરાબર? કારણ કે બધી અલગ અલગ પ્રકારની ખોબરી છે. તરત કહી કે અહીંયા સ્ત્રી પુરુષો ઉત્તમ કેમ ન કહ્યું? પુરુષ તો આપણે ખરા, પણ ઘરે જઈને મારી ઘરવાળીને જો, એનો બહુ પાવર છે. ભગવાન પણ એની સામે હારી જાય એવું નથી. બરાબર? શ્રીપતિ શ્રીધરમ સર્વધિશ્વરમ